ગુજરાતમાં હવામાનમાં ફરીથી ફેરફાર થવાનો છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 10 જાન્યુઆરીથી ભારત પર એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ આવી રહી છે, જેના કારણે ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારને અસર થશે। આ સિસ્ટમના કારણે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ ગુજરાતમાં ભલે વરસાદની આગાહી નથી, પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારમાં હવામાન પલટવાની સંભાવના છે। સામાન્ય રીતે ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં વધારે ઠંડી પડતી હોય છે અને ફેબ્રુઆરી મહિનાના ઉત્તરાર્ધમાં ગરમીની શરૂઆત થતી હોય છે। ભારત પર આવી રહેલી સિસ્ટમને કારણે રાજ્યમાં ફરીથી હવામાન બદલાશે અને તેની અસર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં થવાની શક્યતા છે। પ્રથમ ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી કડકડતી ઠંડી પડી રહી છે અને હાલમાં ઠંડા પવનોનો પ્રભાવ છે। નલિયામાં આ વર્ષનું સૌથી ઓછું તાપમાન 3.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે 10 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થવાની અને તાપમાનમાં 2.3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવો।